ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લા કોર્ટે જાતિ ગણતરી પર નિવેદન આપવા બદલ લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને નોટિસ પાઠવી છે. અરજદાર પંકજ પાઠકે અરજીમાં જણાવ્યું હતું કે અમને લાગે છે કે ચૂંટણી દરમિયાન જાતિ ગણતરી પર રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનો દેશમાં ગૃહયુદ્ધ શરૂ કરાવી શકે છે. અમે અગાઉ પણ MP MLAએ કોર્ટમાં તેમની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ જિલ્લા જજ કોર્ટમાં પણ અપીલ સ્વીકારવામાં આવી હતી અને રાહુલ ગાંધીને નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસમાં 7 જાન્યુઆરીની તારીખ આપી હતી. ત્યારે રાહુલ ગાંધીની મુશ્કેલીમાં ફરીથી વધારો થયો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.